2026 નું જે પેપર ઈઝી હતું એ રદ થઈ ગયું અને પછી બીજું જે આવ્યું એને ભૂકા બોલાવી દીધા અને એમાં કેમિસ્ટ્રી ની વાત કરીએ તો કમ્પેરિઝન કરી રહ્યા છીએ એવરેજ ડિફિકલ્ટી 1.93 અને જો સર ત્રણમાંથી આપીએ છે તો આપણે 1.93 કીધું એટલે નિયર અબાઉટ આ વખતે મોડરેટ કરતા થોડું વધારે ટફ કહી શકો મોડરેટ કરતા ટફ ડેફિનેટલી અને ઈઝી 24 પોઈન્ટ એટલે 25 માની ચાલો અને 58 માની ચાલો મીડિયમ અને 18% ટફ છે અને 11th ક્લાસ નું બેટા 42.2% આવ્યું છે અને સર યસ સાથે સાથે વાત કરીએ કે યુનિક ટોપિક્સ જે રેર છે પીવાયક્યુ જેવા નથી એવા 37 ટોપિક આ વખતે એવા હતા એવું એનાલિસિસ છે સર અહીંયા વાત કરીએ પહેલા 11 12 ની જે ચર્ચા હતી એમાં ખાલી 11 લખ્યું હતું તો સર આપણે 12 ની વાત કરીએ તો 11 નું પ્રપોર્શન ઓછું છે સર 42% ગણો તો આનું પ્રપોર્શન 12th નું 58% જેવું છે સાચી વાત છે યસ સર સિંગલ ચોઇસ વાળા ક્વેશ્ચન નિયર બાય 30 કરતા વધારે આયા છે રાઈટ સ્ટેટમેન્ટ 1 2 વાળા ખાસા જોવા મળ્યા છે યસ અસર્શન રીઝન પણ જોવા મળ્યા છે મેચ ધ કોલમ અને સર મલ્ટી કન્સેપ્ટ જ વસ્તુ પેપરને હાર્ડ ઈઝી અને ટફેસ્ટ અથવા લોંગેસ્ટ પેપર બનાવે તો ઓલ ઓવર પેપર ઘણું સ્ટાન્ડર્ડ લેવલનું કહી શકો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ આ વખતે રેકોર્ડ તોડ્યો છે 6 ક્વેશ્ચન ડાયરેક્ટલી ફ્રોમ ધ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ડીએનએફ ના બી સર 4 ક્વેશ્ચન પછી તો જૈવિક અણુઓ અમાઇન્સ આલ્ડિહાઇડ કીટોન સર આવું ક્યારે હોતું નથી આવો ગ્રાફ બનતો નથી આવો સીધો રે અથવા યસ પણ આ વખતે યુનિકનેસ જોવા મળી છે સર જો હાર્ડ ની વાત કરીએ તો આપણને આલ્ડિહાઇડ માં જોવા મળ્યું છે થર્મોડાયનેમિક્સ માં ડેફિનેટલી જોવા મળ્યું હાઇડ્રોકાર્બન માં ત્રણેય લેવલ જોવા મળ્યા અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માં પણ એક ટફ હતો સર કાઇનેટિક માં મીડિયમ મૂક્યું છે પણ એ ક્વેશ્ચન ખરેખર સારો હતો એનકે વાળો સર કીધું યસ સર પ્રોટીન ની વાત કરી લે પ્રોટીન ના ક્વેશ્ચન મીડિયમ છે પ્રિપરેશન ઓફ અમાઇન આ ટોપિક છે સર અને સર આઇડિયલ નોન આઇડિયલ નો એક હાર્ડ ક્વેશ્ચન મળ્યો આપણને એમાં સિલી મિસ્ટેક થઈ જ જાય ઘણા બધા વિદ્યાર્થી કે સર આદર્શ બને છે તો બે વચ્ચે કઈ ક્રિયા નથી ક્રિયા છે સરખી છે સર હાર્ડ નો અર્થ એવો નથી હોતો કે હાઉ ટફ હાર્ડ નો અર્થ લેન્ધી ટફ એનાથી એક હાર્ડ શબ્દ બને છે જેમાં તમને આ કોલરસ નો સર તમે સોલ્વ કરાવો એ પ્રમાણે કોલરસ નો બી સારો એવો હતો આલેખ વાળો સારો એવો પ્રશ્ન કેમિકલ રિએક્શન ઓફ આલ્કિન હાર્ડ હતો એ બી હાર્ડ હતો યસ રિયલી હાર્ડ હતો યસ સાથે સાથે 11 12th માં જોઈ લઈએ આપણે સર ક્લાસ વાઇઝ જોઈ લઈએ તો ઈઝી માં અગર વાત કરીએ તો 11th ઓછું હતું 12th ના ઈઝી થોડુંક વધારે લાગ્યું રાઈટ મીડિયમ માં બી 11th થોડું ઓછું હતું 12th નું થોડું વધારે હાર્ડ માં અમુક 12th નું હાર્ડ આવી ગયું અને 11th નું બી સારા એવા ટોટલ સર ઓલ ઓવર 7 અને 3 એમ 10 ક્વેશ્ચન ને હાર્ડ કેટેગરીમાં મૂકી શકાય બેટા 11th ગેમ ચેન્જર રહ્યું યસ સર ડિફિકલ્ટી લેવલ તો આ વખતે KMNO4 નો બી ભાઈ ધાકડ ઉપયોગ પૂછાયો છે ને એમાં એક ક્વેશ્ચન ઓલો ડિફિકલ્ટ વાળો કહી શકાય બરાબર છે બેટા આઈડિયલ નોન આઈડિયલ નો બી કહી શકાય કોલરસ બી સર એક કહી શકાય અને આપણે એ સિવાય સર આપણે ઓલો બી કહી દઈએ તો રાસાયણિક ગતિકીનો બી સારો CFT નું ઈઝી આવી ગયું સીધી સિરીઝ પૂછી લીધી યસ સર યસ ડન હવે સાથે સાથે ઓલ ચેપ્ટર ના 19 ક્વેશ્ચન જે બને છે ઈઝી ક્વેશ્ચન છે ઈઝી મીડિયમ અને હાર્ડ તો એનું બી અમે તમારા માટે એનાલિસિસ મૂકી દઈએ છીએ સર ઇન શોર્ટ વાત કરીએ તો મેન વાત અહીંયા છે મેન વાત પેલી આ છે કે 11 માં કરતા 12 વધારે દેખાણું થોડુંક વધારે અને મલ્ટી કન્સેપ્ટ ના બધા ટાઈપના ક્વેશ્ચન આવી ગયા છે સાથે સાથે વાત કરી લઈએ તો આપણી પાસે પેપર 58% હા મીડિયમ હતું અને 18% હાર્ડ તો મતલબ કે સર આ બે ને મેચ કરો ને એમાં ટાઈમ જાય સૌથી વધારે અને આમાં 25% ઈઝી મતલબ કે આ પેપર જો અમે બે અમારા અનુભવના આધીન કહીએ તો 25 નું જે પેપર હતું ભલે હાર્ડ લાગ્યું પરંતુ એ NCERT ની લાઈન હતી જેમાં ઘણા માટે ઈઝી બન્યું પણ આ ટોટલી કન્સેપ્ટ બેઝ હતું જેને કન્સેપ્ટ નથી શીખ્યા પહેલા પ્રથમ તો બેઠા ક્વેશ્ચન બેઠા એક્ઝામ્પલ આવ્યા નથી નવા સ્ટ્રક્ચર જોવા મળ્યા તો બેટા એક વસ્તુ તમને જેને કન્સેપ્ટ નથી કર્યા જેને એને તકલીફ આવી હશે તો મતલબ કે આજથી હવે આપણે સમજવાનું છે કે જો તમે આગળ રીનીટ તરફ જઈ રહ્યા છો તો બેટા તારે ખાલી ક્વેશ્ચનો કે ખાલી ગોખીને કામ નહીં થાય તારે કન્સેપ્ટને સમજવા પડશે ને ઈ કન્સેપ્ટના તારે ક્વેશ્ચનો પણ વધારે લગાવવા પડશે બીજી વાત કે સર PYQ ના કન્સેપ્ટ ભલે આવ્યા પરંતુ બીજી બધી વાત અહીંયા દેખાણી નથી સર યસ તો બસ આજ અમારી સાઈડથી દીકરાઓ એનાલિસિસ હતું બરાબર તમારે જો આ PDF જોઈતી હોય તો આપણી ટૂંક સમયમાં અમે આપણી WhatsApp ની ચેનલ છે PW ગુજરાતી નીટ એની પર મૂકી દઈશું ડન ઓલ ધ બેસ્ટ